In this lecture, we will discuss about reduction of second order scalar linear differential equation into an initial value problem of system of linear first order differential equation. આપણી પાસે સેકન્ડ ઓર્ડરનું સ્કેલર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે અને એનું હવે આપણે રિડક્શન કરવાનું છે કેમાં તો કે સિસ્ટમ ઓફ linear first order differential equation with initial value conditions. So let us start with this. For that, let P and Q from interval I to R be continuous functions and T0 belongs to I with eta 1 and eta 2 belongs to R. આપણે P અને Q બે કન્ટિન્યુઅસ ફંક્શન લીધા છે I થી R ના અને T0 I માંથી એક પોઈન્ટ લીધો છે અને eta 1 eta 2 બે કોન્સ્ટન્ટ લીધા છે સેટ ઓફ રિયલ નંબર્સ માંથી. Now consider initial value problem of second order scalar linear differential equation. તો આપણી પાસે ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ છે સેકન્ડ ઓર્ડરની વિથ સ્કેલર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. તો એનું જનરલ ફોર્મ કેવું હશે તો કે y ડબલ ડેશ પ્લસ p ઓફ t ઇન્ટુ y ડેશ પ્લસ q ઓફ t ઇન્ટુ y અને ઇઝ ઇક્વલ ટુ r ઓફ t with initial conditions y of t0 is equal to eta 1 and y dash of t0 is equal to eta 2. આપણું ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ છે સેકન્ડ ઓર્ડર સ્કેલર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું. તો એ કેવું છે તો કે y ડબલ ડેશ પ્લસ p ઓફ t y ડેશ પ્લસ q ઓફ t ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ r ઓફ t અને એની ઇનિશિયલ કન્ડિશન y of t0 is equal to eta 1 અને y dash of t0 is equal to eta 2 અને એને આપણે હવે રિડ્યુસ કરવાની છે કેમાં તો કે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની સિસ્ટમમાં. તો એના માટે આપણે કંઈક થોડાક ચેન્જીસ કરવા પડશે આ ઇક્વેશન સાથે. તો તેના માટે લેટ y dash is equal to y2 and y is equal to y1. આપણે ફર્સ્ટ ઓર્ડરની સિસ્ટમ બનાવી છે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનવાળી. તો એમાં આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ y1 અને y2 જે LHSમાં આપણે લખતા હતા n×1નો વેક્ટર એના માટે આપણી પાસે y1 y2 અપ ટુ yn વેરિયેબલ્સવાળો વેક્ટર જોઈએ છે. તો એના માટે આપણે y1 અને y2 લઈને સ્ટાર્ટ કર્યું છે. તો કે હવે આપણે y1 કોને લીધું તો કે આ y ને અને આ y ડેશ છે ને y2 લીધો બરાબર. હવે હું y1 ડેશ કરું આનો તો મને શું મળે y ડેશ. તો આના પ્રમાણે y ડેશ એટલે શું થાય તો કે y2 એટલે આને હું આવી રીતે લખી શકું y1 ડેશ ઇઝ ઇક્વલ ટુ y ડેશ. તો આને આવી રીતે લખી શકાય y1 ડેશ ઇઝ ઇક્વલ ટુ y2. હવે આપણે આ y2નું ડેરિવેટિવ કરીએ તો આપણને શું મળશે y2 ડેશ ઇઝ ઇક્વલ ટુ y ડબલ ડેશ. આપણે જે બે લેટ કર્યા છે બંને y1 અને y2નું ડેરિવેટિવ કરીએ છીએ. y1નું ડેરિવેટિવ કર્યું તો મને શું મળ્યું y ડેશ અને એની વેલ્યુ તો આપણી પાસે ઓલરેડી છે જ એટલે y1 ડેશ ઇઝ ઇક્વલ ટુ y2 અને y2નું ડેરિવેટિવ કર્યું એટલે મને y ડબલ ડેશ મળ્યું બરાબર. હવે આ બંને જે વેલ્યુ છે y2 ડેશ અને y1ની એને આપણે આ ઇક્વેશનમાં પુટ કરીએ અને આપણે ઇક્વેશન નંબર સ્ટાર આપી દઈએ. નાવ સબસ્ટિટ્યુટિંગ these values in equation star we get હવે આ વેલ્યુ છે આપણે આ ઇક્વેશન સ્ટારમાં સબસ્ટિટ્યુટ કરશું તો આપણને શું મળશે તો કે y2 ડેશ y ડબલ ડેશની વેલ્યુ છે આપણી પાસે y2 ડેશ ઇઝ ઇક્વલ ટુ y2 dash plus
p of t y ડેશ એટલે y2 પ્લસ q of t ઇન્ટુ y. q of t ની વેલ્યુ આપણે રિપ્લેસ કરી છે કોની સાથે, y, એટલે આપણો અહીંયા y1 આવશે અને ઇઝ ઇક્વલ ટુ r of t. તો આપણે ઇક્વેશન બની ગયું. હવે આ જે ઇક્વેશન છે આપણી પાસે y1 ડેશ ઇઝ ઇક્વલ ટુ y2, આને કન્સિડર કરીએ તો આને આપણે આ ફોર્મમાં લખશું. હવે તો કઈ રીતે લખાય, આ જે y2 ડેશ છે એ y1 ડેશ એઝ ઇટ ઇઝ રહેશે. y2 ઇક્વેશનની LHSમાં આવશે એટલે -y2 થઈ જશે. એટલે અહીંયા p of t ની વેલ્યુ કેટલી મળશે મને, -1 ઇન્ટુ y2 પ્લસ y1 વાળી ટર્મ નથી એટલે 0 ઇન્ટુ y1 લખાય અને ઇઝ ઇક્વલ ટુ r of t નથી એટલે 0. એટલે આ ફોર્મમાં લખ્યું. એટલે હવે આને ઇક્વેશન A અને ઇક્વેશન B નામ આપીએ. તો હવે આપણે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની સિસ્ટમ છે એનું ફોર્મ કેવું છે આપણી પાસે, જનરલ ફોર્મ કે y ડેશ પ્લસ a of t ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ g of t. તો અહીંયા y ડેશ છે એ શું ડિનોમિનેટ કરે છે, તો કે n ક્રોસ 1નો મેટ્રિક્સ અને જેના કોમ્પોનન્ટ કેવા છે બધા y1 ડેશ y2 ડેશ અપ ટુ yn ડેશ પ્લસ a of t છે એ n ક્રોસ nનો મેટ્રિક્સ છે અને y છે y1 y2 અપ ટુ yn નો n ક્રોસ 1 મેટ્રિક અને g of t છે એ પણ n ક્રોસ 1 મેટ્રિક છે વિથ ધ વેલ્યુઝ g1 g2 અપ ટુ gn of t. એ બધી ટીની ફંક્શન્સ છે બધા. તો આપણે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે એને જનરલ ફોર્મમાં આવી રીતે લખીએ છીએ. તો હવે આને આપણે a અને b ઇક્વેશનને કન્સિડર કરી અને 2 ક્રોસ 1ની ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની સિસ્ટમ છે એ બનાવશું. એટલે તો આ મને શું મળશે આ ઇક્વેશન, તો કે y1 ડેશ અને y2 ડેશ મળશે LHSમાં પ્લસ આ જે મેટ્રિક છે એમાં શું છે તો કે y1 અને y2ના કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય થશે, બરાબર. તો અહીંયા y1 ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે મલ્ટિપ્લિકેશનમાં શું છે p of t અને q of t મળશે. તો એ અહીંયા શું મળશે -1 અને 0. y1નો કોએફિશિયન્ટ 0 અને y2નો -1 પ્લસ y2 ડેશ ઇઝ ઇક્વલ ટુ y1નો કોએફિશિયન્ટ મને મળશે q of t અને y2નો p of t અને ઇઝ ઇક્વલ ટુ g1 g2 શું મળશે તો કે r of t અને 0 અને r of t which is the matrix of first order linear differential equation reduced from the second order scalar differential equations. With initial conditions y of t0 is equal to eta 1 અને eta 2. તો આ કઈ રીતે લખાય તો કે y of t0 છે તો એના માટે આપણે આ શું મળે મેટ્રિકમાં તો કે y1 of t0 અને y2 of t0. તો આ વેલ્યુ છે એ આપણને અહીંયાથી કન્સિડર કરો તો y1ની વેલ્યુ શું છે તો કે y. તો y of t0ની વેલ્યુ આપણી પાસે કેટલી છે તો કે y of t0 આપણે લખીએ અને y2 of t0 એટલે y2 એટલે y ડેશ થશે આપણું. તો આ બંને વેલ્યુ તો આપણી પાસે છે જ ઇનિશિયલ કન્ડિશન સ્કેલર ડિફરન્શિયલ ઇક્વેશનની. તો એ પુટ કરી દઈએ તો આપણને શું મળે તો કે eta 1 અને અહીંયા બીજામાં eta 2. એટલે આ ઇનિશિયલ કન્ડિશન છે એ આપણે આ બંને ઇક્વેશનનો યુઝ કરીને લખી છે. Now we will discuss about the solution of nth order linear differential equation. તો nth ઓર્ડરનું જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હશે તો એનું સોલ્યુશન કેવું હશે
એના માટે આપણે કેટલી કન્ડિશન સેટિસ્ફાઈ કરવી પડશે એ જોઈએ. તો લેટ P1 P2 અપ ટુ Pn અને R be continuous functions from interval I to R and T0 belongs to I. The solution of nth order scalar differential equation. तो पहला तो nth order differential equation है इन जनरल में केवुं देखातुं हशे तो ये लखीए आपणे पहला कि y n आ जे y n है एनु એટલા ઓર્ડરનો ડેરિવેટિવ રિપ્રેઝન્ટ કરે છે yn પ્લસ p1 of t into yn minus 1th ડેરિવેટિવ plus p2 of t into n minus 2th derivative of y plus up to plus pn of t into y is equal to r of t. तो आ આપણું nth ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. તો હવે આનું સોલ્યુશન આપણે આને ઇક્વેશન 1 નામ આપી દઈએ. નાઉ ધ સોલ્યુશન ઓફ equation 1 on an interval j subset of I is a function psi from j to r which satisfies two conditions. એમાં પહેલી condition શું છે આપણી પાસે psi 1 psi 2 up to psi n are continuous on j. Second, psi n plus p1 of t into psi n minus 1 आज psi n minus 1 છે એ psi ના ડેરિવેટિવ રિપ્રેઝન્ટ કરે છે આટલા ઓર્ડરના plus p2 of t into psi raised to n minus 2 plus up to plus pn into psi is equal to r of t for t belongs to j અને જે છે એ સબસેટ ઓફ i છે. તો nth ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે લિનિયર તો એનું સોલ્યુશન છે એ એક ફંક્શન છે. તો એ ફંક્શન ક્યાંથી ક્યાં ડિફાઇન થાય તો કે જેથી આરમાં અને કન્ડિશન સેટિસ્ફાઈ કરશે કઈ તો કે psi 1 psi 2 છે એ બધા કન્ટિન્યુઅસ હોવા જોઈએ જે ઉપર અને આ જે આપણે y છે એને રિપ્લેસ કરીએ સાઇઝ સાથે તો આપણને ઇક્વેશન સેટિસ્ફાઈ થવું જોઈએ. અને અહીંયા psi 1 psi 2 psi n છે એ ડેરિવેટિવ છે દેટ ઇઝ અને લખવામાં મિસ્ટેક થઈ છે. આ psi 1 છે આ psi 2 છે અને આ psi n છે દેટ ઇઝ કે એના nth ઓર્ડર બધા ડેરિવેટિવ જે મળે છે psi ના એ બધા જે ઉપર કન્ટિન્યુઅસ થશે. નાવ ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ ઓફ nth order linear differential equation. For that, let p1 p2 up to pn and r be continuous functions from I to R, and also take eta 1 eta 2 up to eta n belongs to R. Then the initial value problem is given by तो पहला तो एनु कंडीशन शू है तो कि nth ऑर्डर डेरिवेटिव ऑफ y प्लस p1 इंटू n माइनस 1th डेरिवेटिव ऑफ y प्लस p2 इंटू n माइनस 2th डेरिवेटिव ऑफ y प्लस अप टू प्लस pn इंटू y is equal to r and here p1 p2 up to pn and r
એ બધા ટીના ફંક્શન્સ છે વિથ ઇનિશિયલ કન્ડિશન્સ. તો કન્ડિશન શું છે આપણી પાસે? પેલી વાય ઉપર લાગશે. શું? તો કે વાય ઓફ T0 ઇઝ ઇક્વલ ટુ ઇટા 1. પછી વાય ડેશ ઓફ T0 ઇઝ ઇક્વલ ટુ ઇટા 2. અપ ટુ ક્યાં સુધી મળશે આપણને? અહીંયા જે n-1th ડેરિવેટિવ છે ત્યાં સુધી. n-1th ડેરિવેટિવ ઓફ y of T0 at T0 is equal to eta n. Now we will prove that the second order scalar differential equation is equivalent to the system of first order linear differential equation. આપણે આગળ જે લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે સેકન્ડ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનને રિડ્યુસ કર્યું હતું. કેમાં? તો કે સિસ્ટમ ઓફ ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનમાં. હવે એ બંને ઇક્વિવેલન્ટ છે એવું પ્રૂવ કરવાનું છે. તો એના માટે આપણે થિયરમ લખીએ પહેલાં. થિયરમનું સ્ટેટમેન્ટ આપણને શું કહે છે? તો કે લેટ P, Q and R from interval I to R be continuous and T0 belongs to I and also eta 1, eta 2 belongs to R, then the second order second order scalar linear differential equation with initial value problem. પહેલા આપણે એને લખશું જનરલ ફોર્મ. તો શું થાય? તો કે y double dash plus p of t into y dash plus q of t into y is equal to r of t with initial value conditions. Y of T0 is equal to eta 1 and y dash of T0 is equal to eta 2 is equivalent to the initial value problem of first order linear differential equation. અને આનું આપણે ફોર્મ જનરલ લખીએ છીએ અહીંયા. તો કે શું થાય? તો કે y dash plus a of t into y is equal to g of t with initial conditions. Y of T0 is equal to eta 1 and eta 2. તો હવે આ બે સિસ્ટમ એકબીજાને ઇક્વિવેલન્ટ છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો એવું ઇક્વિવેલન્ટ છે ક્યારે ખબર પડે? કે જો બંને ઇક્વેશનના સોલ્યુશન છે એ આપણને ઇક્વિવેલન્ટ સેમ મળશે ત્યારે આપણે આવું કહી શકશું. તો આપણે આ કન્ડિશન છે એને આપણે અત્યારે ઇક્વેશન 1 નામ આપી દઈએ અને આ કન્ડિશનને ઇક્વેશન 2 નામ આપીએ. હવે આ બંને સિસ્ટમ એકબીજાને ઇક્વિવેલન્ટ છે ને એવું પ્રૂવ કરવા માટે આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈશું યુ, અને એ આનું પણ સોલ્યુશન થાય છે એવું પ્રૂવ કરશું, અને કન્વર્સલી યુ આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ અને આનું પણ સોલ્યુશન થાય છે એવું બતાવશું. એટલે ટૂંકમાં બંનેના જે સોલ્યુશન સેમ મળે છે તો બંને સિસ્ટમ ઇક્વિવેલન્ટ છે એવું આપણે પ્રૂવ કરશું. તો એના માટે આપણે સૌથી પહેલાં આ સિસ્ટમનું સોલ્યુશન જોશે. તો એના માટે આપણે જે હમણાં જોયું કે nth ઓર્ડરનું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો એનું સોલ્યુશન આપણને સાઈ મળે, અને એની જે કન્ડિશન હતી એ બધું આપણે સપોઝ કરી અને થિયરમ પ્રૂવ કરશું. So let us start with our proof. Suppose psi from interval j is subset of I to R. psi છે એ જેથી R નું મેપ છે અને જે છે એ I નો સબસેટ છે. B a solution of our initial value problem 2.
સોરી ઇક્વેશન 1 છે. ઇક્વેશન 1નું સોલ્યુશન આપણે સાઈ લીધું છે અને T0 બિલોંગ્સ ટુ J. તો હવે સાઈ સોલ્યુશન છે તો સાઈ છે એ બધી કન્ડિશનને સેટિસ્ફાઈ કરશે. તો એના માટે આપણને શું કઈ કન્ડિશન સાઈ સેટિસ્ફાઈ કરશે તો કે સાઈ ડેશ અને સાઈ ડબલ ડેશ બંને છે એ કન્ટિન્યુઅસ થશે કેના ઉપર તો કે અવર ઇન્ટરવલ J. પછી સેકન્ડ કન્ડિશન શું સેટિસ્ફાઈ કરશે તો કે સાઈ ડબલ ડેશ પ્લસ P ઇન્ટુ સાઈ ડેશ પ્લસ Q ઇન્ટુ સાઈ ઇઝ ઇક્વલ ટુ R થશે. અને આની સાથે ઇનિશિયલ વેલ્યુ જે કન્ડિશન છે એ પણ સેટિસ્ફાઈ કરશે તો કે સાઈ ઓફ T0 ઇઝ ઇક્વલ ટુ ઇટા 1 અને સાઈ ડેશ ઓફ T0 ઇઝ ઇક્વલ ટુ ઇટા 2. નાઉ ડિફાઇન U is equal to 2 cross 1 matrix with entries U1 and U2. અને અહીંયા U1 U2 શું ડિનોટ કરે છે where U1 is a map with entries of J to R and with initial U1 of T is equal to psi of T. એટલે આપણે જે U ડિફાઇન કર્યો તો એમાં U1 છે એ જેથી Rનો મેપ છે અને U1માં જે એન્ટ્રીઝ આવશે T જેમાંથી એ કઈ રીતે ડિફાઇન થશે તો કે U1 of T is equal to psi of T અને U2 કઈ રીતે ડિફાઇન થશે તો કે U2 is also map of J to R with the value of U2 આપણને શું મળશે તો કે psi dash of T. અને હવે આપણે પ્રૂવ શું કરવું છે સો નાવ અવર ક્લેમ ઇઝ ટુ પ્રૂવ ધેટ U of T is a solution of the initial value problem 2. 1નું તો આપણે સાઈ સોલ્યુશન લીધું છે અને જે સાઈ સોલ્યુશન મળ્યું છે એના ઉપરથી આપણે U ડિફાઇન કર્યો છે કે U1 U2 જે એન્ટ્રી છે એ U1 છે એ સાઈ ઉપર ડિફાઇન થાય છે અને U2 સાઈ ડેરિવેટિવ ઉપર. તો હવે આ જે U2 ક્રોસ 1નો મેટ્રિક છે એ ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ 2 એટલે કે ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું સોલ્યુશન થાય એવું પ્રૂવ કરવાનું છે. તો એના માટેની જે કન્ડિશન છે આપણે એ ફોલો કરીએ. એટલે પહેલાં તો શું થાય સિન્સ U1 of T is equal to psi of T and U2 of T is equal to psi dash T for T belongs to J અને J is subset of I. સાઈ મેપ છે એના માટે સાઈ ડેશ અને સાઈ ડબલ ડેશ બંને કન્ટિન્યુઅસ છે J ઉપર એટલે અહીંયા જે U1 અને U2 જે છે એ બંને ક્યાંથી ક્યાં ડિફાઇન થાય છે તો કે J થી R ઉપર. અને આપણે પહેલાં તો U સોલ્યુશન હોય તો એના માટે U ડિફરન્શિયેબલ છે એવું બતાવવું પડે તો એના માટે આપણે સાઈની ડિફરન્શિયેબિલિટીને યુઝ કરીએ. તો સાઈ કન્ટિન્યુઅસ છે અને ડિફરન્શિયેબલ તો છે એટલે સાઈ અને સાઈ ડેશ બંને ડિફરન્શિયેબલ છે એટલે U1 અને U2 બંને ડિફરન્શિયેબલ થશે. એટલે મેટ્રિક્સમાં જ્યારે બધી એન્ટ્રી ડિફરન્શિયેબલ હોય તો મેટ્રિક્સ પોતે ડિફરન્શિયેબલ થાય. આપણે ડેફિનેશનમાં જોયેલું છે એટલે એના ઉપરથીને શું થશે કે U1 U2 J2 are differentiable. And therefore U dash of T is equal to U1 dash of T U2 dash of T. અને આની વેલ્યુ આપણને કઈ રીતે મળશે તો કે U1 ની વેલ્યુ સાઈ છે તો U dash ની વેલ્યુ સાઈ dash of T મળશે અને U2 dash એટલે સાઈ ડબલ dash of T. For all T belongs to J માટે. હવે બીજી કન્ડિશન શું આપણે પ્રૂવ કરવાની હતી પહેલી આપણે U ને ડિફરન્શિયેબલ બતાવવાનો હતો. હવે સેકન્ડ આપણે U કન્ટિન્યુઅસ છે એવું પ્રૂવ કરશું. તો સેકન્ડ સિન્સ સાઈ ડેશ અને સાઈ ડબલ ડેશ બંને કન્ટિન્યુઅસ છે
એટલે યુ ડેશની વેલ્યુ શું છે તો કે સાઈ ડેશ અને સાઈ ડબલ ડેશ, એટલે યુ ડેશ પણ કન્ટિન્યુઅસ થઈ જશે. સો સિન્સ સાઈ ડેશ એન્ડ સાઈ ડબલ ડેશ આર કન્ટિન્યુઅસ on J, it implies u dash is continuous on J. હવે u ને આ સિસ્ટમનું સોલ્યુશન છે પ્રૂવ કરવા માટે થર્ડ કન્ડિશન પ્રૂવ કરવી પડશે. તો થર્ડ કન્ડિશન શું છે કે a of t into u of t plus g of t is equal to u dash t થવું જોઈએ. તો આપણે a of t into u of t plus g of t લઈને સ્ટાર્ટ કરીએ. તો આ વેલ્યુ મને શું મળશે તો કે a of t આપણે જે રિડ્યુસ કર્યું હતું ત્યારે એની વેલ્યુ શું મળી હતી આપણને 0 1, અને અહીંયા આપણે -1 ને +1 કરીએ છીએ એટલે આપણી આ એન્ટ્રી જે છે q અને p એ બંને માઇનસ થઈ જશે, એટલે -q of t - p of t ઇન્ટુ u એટલે u1 u2 આપણે જે રિડ્યુસ કરેલા ફોર્મમાં છે આ a ઇન્ટુ y હતું એ આપણે RHSમાં રાખ્યું હતું, LHSમાં રાખ્યું હતું, હવે આપણે RHSમાં મોકલીએ છીએ એટલે આ બંને એન્ટ્રી છે એ માઇનસ થઈ જશે અને પ્લસ g of t એટલે આપણું 0 અને r of t હતું. હવે આનું આપણે એડિશન કરીએ તો આપણને શું મળશે, આ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે પહેલાં તો મને અહીંયા શું મળશે તો કે u2 અને નીચેનું ટર્મ જે છે એ મને શું મળશે -q ઇન્ટુ u1 - p ઇન્ટુ u2 અને વિથ એડિશન 0 અને rt, એટલે આ એડિશન શું મળે તો કે u2 અને બીજી એન્ટ્રી -q u1 પ્લસ -p u2 પ્લસ r of t, અને p અને q બંને આરના ફંક્શન છે એન્ડ વિચ ઇઝ ઇક્વલ ટુ u ડેશ ઓફ t થાય. એઝ u ડેશની વેલ્યુ આપણી પાસે શું છે તો કે u1 ડેશ અને u2 ડેશ, અને u1 ડેશની વેલ્યુ સાઈડ ડેશ, તો સાઈડ ડેશ અહીંયાથી શું મળશે આપણને u2 મળશે, સાઈડ ડેશની વેલ્યુ u2 મળશે બરાબર, એટલે અહીંયા આપણને u2 મળ્યું અને અહીંયા સાઈ ડબલ ડેશ એને અહીંયાથી આપણે સબ્જેક્ટ બનાવીએ એટલે શું મળે તો કે r - p સાઈ ડેશ - q સાઈ, અને q સાઈ એટલે આજે આપણે લેટ કર્યું છું સાઈ એટલે u1 એટલે -q સાઈ છે અને -p u2 એટલે સાઈ ડેશ છે આ પ્રમાણે, અને પ્લસ r એટલે આ જે છે એ આપણને શું ડિનોટ કરશે તો કે સાઈ ડબલ ડેશ, એટલે આ સાઈ ડેશ અને સાઈ ડબલ ડેશ એટલે u1 ડેશ અને u2 ડેશ એટલે u ડેશ t, એટલે જે થર્ડ કન્ડિશન હતી એ આપણી સેટિસ્ફાઈ થઈ ગઈ. હવે ઇનિશિયલ વેલ્યુ કન્ડિશનમાં પણ સેમ થવું જોઈએ તો જ આપણે u છે એ સોલ્યુશન થાય. તો ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ માટે y of t0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે u1 of t0 અને u2 of t0 થશે, અહીંયા u છે તો આ બંનેની વેલ્યુ શું થશે તો કે સાઈ ઓફ t0 અને અહીંયા સાઈ ડેશ ઓફ t0, તો સાઈ અને સાઈ ડેશની વેલ્યુ શું મળે છે આપણી પાસે η1 અને η2, તો therefore u2 is a solution of initial value problem 1. નાવ કન્વર્સલી હવે આપણે યુ છે એ ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ 2નું સોલ્યુશન છે એવું સપોઝ કરશું અને એ પ્રોબ્લેમ 1નું સોલ્યુશન થાય એવું આપણે પ્રૂવ કરશું. તો સપોઝિશન, સો લેટ અસ સ્ટાર્ટ. કન્વર્સલી
suppose that u of t is equal to u1 u2 both are functions of t, b the solution of initial value problem 2 on interval j subset of I. હવે આપણે સપોઝ કર્યું છે કે ઇન્ટરવલ જે ઉપર પ્રોબ્લેમ 2 એટલે આપણી જે ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ હતી ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની સિસ્ટમવાળી એનું સોલ્યુશન યુ થાય છે એવું આપણે સપોઝ કર્યું છે. એટલે એ કન્ડિશન કઈ એના ઉપરથી આપણને મળશે એ સોલ્યુશન છે એટલે શું થશે તો કે યુ ઇઝ ડિફરન્શિયેબલ ઓન જે. પછી નેક્સ્ટ કન્ડિશન શું આપશે તો કે યુ ડેશ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ u1 ડેશ ઓફ ટી અને u2 ડેશ ઓફ ટી ઇઝ કન્ટિન્યુઅસ ઓન જે. થર્ડ શું મળશે આપણને તો કે યુ ડેશ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ a ઓફ ટી ઇન્ટુ યુ ઓફ ટી પ્લસ g of t for all t belongs to j. u ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની સિસ્ટમનું સોલ્યુશન છે એટલે આ ત્રણેય ઓલરેડી સેટિસ્ફાઈ કરશે અને એની સાથે ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ્સ પણ છે એટલે એ પણ આપણને શું મળશે તો કે વિથ યુ t0 ઇઝ ઇક્વલ ટુ u1 t0 u2 of t0 is equal to eta 1 and eta 2, and here eta 1 and eta 2 belongs to R and t0 belongs to J. તો આપણે જે લાસ્ટ પ્રૂવ કર્યું હતું એ અત્યારે આટલું સપોઝ કરીને આપણને સ્ટાર્ટ કરશું. તો હવે આપણે જ્યારે વનનું સોલ્યુશન લીધું હતું સાઈ તો આપણે સાઈ ઉપરથીને યુ ડિફાઇન કર્યો હતો. તો હવે આપણે અહીંથી ઊંધું કરશું યુ મળેલો છે તો યુ ઉપરથી આપણે સાઈ ડિફાઇન કરશું. સો નાવ ડિફાઇન psi from interval I to R by psi of t is equal to u1 of t on j subset of I. ધેન હવે આ સાઈ છે એ આપણી પ્રોબ્લેમ 1 જે સેકન્ડ ઓર્ડર સ્કેલર ડિફરન્શિયલ ઇક્વેશન છે એનો સોલ્યુશન છે એવું પ્રૂવ કરવા માટે જે કન્ડિશન છે એ સેટિસ્ફાઈ કરે છે કે નહીં એટલું ચેક કરશું. તો હવે એમાં પહેલું શું હતું કે સાઈ ડિફરન્શિયેબલ છે એના જે ડિફરન્શિએશન છે એ કન્ટિન્યુઅસ છે કે નહીં. તો આપણે પહેલાં એને ડિફરન્શિએશન જોઈએ. ધેન સાઈ ફ્રોમ I to R is differentiable on J and એની વેલ્યુ શું મળે તો કે psi dash is equal to u1 dash on interval J અને u1 છે એ કન્ટિન્યુઅસ છે એટલે psi dash પણ કન્ટિન્યુઅસ થઈ જશે. તો હજી આપણે psi ડબલ ડેશની કન્ટિન્યુટી પણ બતાવવી પડે તો એના માટે આપણે પહેલાં યુ ડેશ કન્સિડર કરીએ. u dash of t is equal to a of t into u of t plus g of t. તો અહીંયા આપણી પાસે વેલ્યુ શું છે કે u1 dash of t u2 dash of t is equal to a of t એટલે આ શું મળે આપણને અહીંયા 0 1 minus q minus p multiply with u1 u2 અને પ્લસ 0 અને r. તો આનું આપણે એડિશન કરીએ એટલે આપણે આગળ જે પ્રૂફમાં કર્યું તો એ પ્રમાણે જ આપણને અહીંયા શું મળશે u2 મળશે અને અહીંયા માઇનસ q ઇન્ટુ u1
માઇનસ પી ઇન્ટુ યુ2 પ્લસ આર. પી ક્યુ અને આર છે એ ટીના ફંક્શન્સ છે, બરાબર. તો હવે આપણે આ બંનેને કમ્પેર કરીએ તો આપણને શું મળે? તો કે u1 ડેશ. therefore now we have the value of u1 dash is equal to u2 for all t belongs to j, and here j is subset of I. તો હવે હું u2 dash ની વેલ્યુ શું આપણને મળે? તો કે u2 dash આ કમ્પેરિઝન પ્રમાણે તો કે માઇનસ ક્યુ ઇન્ટુ u1 માઇનસ પી ઇન્ટુ u2 પ્લસ આર. હવે આ બંને ઇક્વેશન આપણે કમ્બાઈન કરીએ તો આપણને શું મળે? તો કે psi1 ડેશ ઇઝ ઇક્વલ ટુ u1 ડેશ અને u1 ડેશ ઇઝ ઇક્વલ ટુ u2. એટલે આપણને u2 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? તો કે psi ડેશ. તો હવે મારે psi ડબલ ડેશ કરવું તો મને અહીં શું મળે? u2 ડેશ ઇઝ ઇક્વલ ટુ psi ડબલ ડેશ મળે. તો હવે આપણે u2 ડેશ જે છે એ આ આપણે યુ સોલ્યુશન છે એ પ્રમાણે આપણું u2 ડેશ કન્ટિન્યુઅસ છે. એટલે u2 ડેશની કન્ટિન્યુટી આપણને શું ઇમ્પ્લાય કરશે? કે psi ડબલ ડેશ ઇઝ કન્ટિન્યુઅસ ઓન ઇન્ટરવલ j. તો હવે આપણું મેપ psi છે એને પ્રોબ્લેમ 1 સ્કેલર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું સોલ્યુશન છે એવું પ્રૂવ કરવા માટે બે કન્ડિશન હતી. તો શું? તો કે પહેલું તો psi ડેશ અને psi ડબલ ડેશ કન્ટિન્યુઅસ થવા જોઈએ જે ઉપર. તો એ તો આપણે કન્ટિન્યુટી મળી ગઈ. અને બીજી કન્ડિશન શું હતી? તો કે બીજું આપણે પ્રૂવ આવું કરવાનું હતું ને કે psi ડબલ ડેશ પ્લસ પી ઇન્ટુ psi ડેશ પ્લસ ક્યુ ઇન્ટુ psi ઇઝ ઇક્વલ ટુ આર આપણને આવું મળવું જોઈએ. આ જો પ્રૂવ થઈ જાય તો psi આપણું સોલ્યુશન છે એવું આપણે કહી શકાય. તો આને હવે આપણે પ્રૂવ કરવા માટે આ ઇક્વેશન્સનો યુઝ કરશું. તો અહીં આપણી પાસે શું છે વેલ્યુ? તો કે psi ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ u2 ડેશ. તો u2 ડેશની વેલ્યુ શું છે આપણી પાસે? તો કે માઇનસ ક્યુ ઇન્ટુ u1 માઇનસ પી ઇન્ટુ u2 પ્લસ આર. આના ઉપરથી આપણે લીધું, બરાબર. તો હવે આને આપણે psi ડિફાઇન કર્યો હતો ત્યારે psi ઇઝ ઇક્વલ ટુ u1 આપણી પાસે વેલ્યુ એવી જ ડિફાઇન કરેલી છે કે psi ફ્રોમ I ટુ R psi ઇઝ ઇક્વલ ટુ u ઓન ઇન્ટરવલ j. તો અહીંયા હું u1 ને રિપ્લેસ કરી શકું psi સાથે માઇનસ પી ઇન્ટુ u2. તો u2ની વેલ્યુ છે એ આપણને શું મળશે? હવે આપણી પાસે ડિફાઇન કરેલું psi કઈ રીતે છે? તો કે I થી R psi ઇઝ ઇક્વલ ટુ u1. પછી આજે મેટ્રિક કમ્પેરિઝન કર્યું તો આપણને શું મળતું હતું? તો કે u1 ડેશ ઇઝ ઇક્વલ ટુ u2. અને આ જે સિમ્પ્લિફાય કર્યા હતા આ બંને ઇક્વેશનને યુઝ કરીને તો u2ની વેલ્યુ મને શું મળી હતી? તો કે psi ડેશ. તો હવે અહીંયા પી u2 છે તો એને હું u2 ને psi ડેશ સાથે રિપ્લેસ કરું અને પ્લસ આર એઝ ઇટ ઇઝ. તો હવે આ ઇક્વેશનને આપણે સિમ્પ્લિફાઈ કરીને લખીએ તો કઈ રીતે લખાય? તો કે psi ડબલ ડેશ પ્લસ ક્યુ ઇન્ટુ psi પ્લસ પી ઇન્ટુ psi ડેશ ઇઝ ઇક્વલ ટુ આર. આપણે આવું જ પ્રૂવ કરવાનું હતું. ધેરફોર અને હજી ઇનિશિયલ વેલ્યુ કન્ડિશન જોવી પડશે. તો એ કઈ રીતે મળશે આપણને? તો એ આપણને શું મળશે? તો કે psi ઓફ t0 ઇઝ ઇક્વલ ટુ u1 ઓફ 0 થશે, u1 ઓફ t0. અને એ તો અહીં આપણી પાસે છે જ કે u1 ઓફ t0 ઇઝ ઇક્વલ ટુ eta 1 અને બીજી psi ડેશ ઓફ t0. તો psi ડેશની વેલ્યુ શું છે? તો કે u2 અને u2 ઓફ t0 એટલે આપણી પાસે શું છે? eta 2. એટલે આ બધી ઇનિશિયલ વેલ્યુ કન્ડિશન પણ આપણને સેમ મળી ગઈ. તો આના ઉપરથી આપણને શું ખબર પડે કે psi ઇઝ સોલ્યુશન ઓફ ઇક્વેશન 1. દેટ ઇઝ કે હવે આપણે કન્વર્સલી શું પ્રૂવ કર્યું? તો કે જે સેકન્ડ પ્રોબ્લેમ હતી ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની સિસ્ટમ એનું સોલ્યુશન યુ આપણે સપોઝ કર્યું હતું અને યુ જે કન્ડિશન સેટિસ્ફાય કરે એના ઉપરથી આપણે psi ડિફાઇન કર્યું અને psi છે એને આપણે પ્રોબ્લેમ 1નું સોલ્યુશન બતાવ્યું બંને કન્ડિશન સેટિસ્ફાય કરીને. તો હવે બંને સોલ્યુશન બેના ઇક્વિવેલન્ટ મળ્યા એટલે હવે એના ઉપરથી આપણે શું કહી શકાય કે બંને જે સિસ્ટમ છે ઇક્વેશન 1 અને 2ની એ એકબીજાને ઇક્વિવેલન્ટ છે.